થેન્ક યુ. બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા શિક્ષકોનો આશું. આપણે પ્રથમ ધર્મગ્રંથો સ્વાધ્યાય કરીએ છીએ. આ ધર્મગ્રંથની અંદર આપણે રિવિઝન કરીએ અને રિવિઝનમાં મોહનીય કર્મ વિશે છે આપણે જાણીએ. તો મોહનીય કર્મની મુખ્ય બે પ્રકાર કીધા, જેમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો એમાં પ્રશ્ન છે, દર્શન એટલે શું? મોહનીય તો મૂંઝવણ કર્યું, બરાબર, પણ દર્શન એટલે શું? શ્રદ્ધા અને રુચિ પણ ધર્મ પ્રત્યે રુચિ એ પણ થાય સમ્યક. તો યસ, દર્શન તત્વ પ્રત્યેની સત તત્વ પ્રત્યેની રુચિ અથવા એના પ્રત્યેનો શ્રદ્ધા, બરાબર. તો એને શું કહેવાશે? દર્શન. ધર્મ અથવા આપણે ટૂંકમાં કહીશું દર્શન એટલે શ્રદ્ધા. શેના ઉપર? તો કે ધર્મ ઉપર, સુદેવ સુગુરુ સુધર્મ ઉપર જે શ્રદ્ધા, તેને શું કહીશું? દર્શન. બરાબર. તો હવે એ દર્શન 3 પ્રકારે કહેવામાં આવે, બરાબર. દર્શન એટલે આત્માની જે માન્યતા છે, એને શું કહીશું? દર્શન. બરાબર. ઓકે. હવે તો દર્શન મોહનીય 3 પ્રકાર કીધું: સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. બરાબર. આ 3 પ્રકારે આપણને કીધું છે. દર્શન મોહનીયમાં આપણને 3 કીધા, અને એમાં પેલું કીધું સમ્યક્ત્વ મોહનીય. બરાબર ને? સમ્યક્ત્વ મોહનીય એટલે શું? સમ્યક્ત્વ મોહનીય એટલે શું? સમ્યક તો આપણે પ્રાપ્ત થયું હોય પણ એમાં મૂંઝવણ થાય આપણને, બરાબર શ્રદ્ધા ના આવે. યસ. તો કે જે દર્શન સમ્યક્ત્વ મોહનીય, તો કે જે આપણે કર્મના ક્ષયોપશમે, બરાબર, કર્મના ક્ષયોપશમે જે આપણને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, બરાબર, સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, તો એ સમ્યક્ત્વમાં જે નાની મોટી મૂંઝવણો પેદા કરે, શંકાઓ ઊભી કરે, તો એને શું કહેવાય છે? સમ્યક્ત્વ મોહનીય. બરાબર. સમ્યક્ત્વ મોહનીય શું કે છે? તો કે જે પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ કે જેમાં આપણને સુદેવ સુગુરુ સુધર્મ આપણને મળ્યા, એના પ્રત્યેનો ભાવ, એના પ્રત્યેની શ્રદ્ધા પણ છે, એને માન્ય પણ છે, સ્વીકાર્ય પણ છે, પણ એમાં નાની મોટી શંકા કુશંકાઓ કરાવે, તો એને શું કહેવાય છે? સમ્યક્ત્વ મોહનીય. ખ્યાલ આવ્યો? દર્શન મોહનીય 3 પ્રકારે: સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. તો જેમાં પહેલું આપણને કીધું સમ્યક્ત્વ મોહનીય, તો કે જે આપણને સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત થયેલો છે, તો એ સમ્યક્ત્વમાં નાની મોટી શંકા કુશંકાઓ કરાવે, પ્રશ્નાર્થ ચિહ્નો લગાડે અને ફૂલ શ્રદ્ધા થવા ન દે, અથવા જે શ્રદ્ધા છે એમાં ડાઉટ ક્રિએટ કરે, તો એને અહીંયા શું કીધું? તો કે સમ્યક્ત્વ દર્શન મોહનીય, સમ્યક મોહનીય. બરાબર. પછી મિશ્ર મોહનીય એટલે બોલો, મિશ્ર મોહનીય કોને કહેવાશે? તો કે સમ્યક્ત્વ ઉપર, ધર્મ ઉપર, સુદેવ સુગુરુ સુધર્મ, બરાબર, એ મળ્યા હોય અથવા ન મળ્યા હોય છતાં પણ એના ઉપર રાગ કે દ્વેષ થવા દે ને, શું કહેવાય? રુચિ કે અરુચિ ન થવા દે, નહીં. બરાબર. હવે શું સારું હોય તો એને તો ગ્રહણ કરીએ કે નહીં કરીએ? હા, એક વસ્તુ છે, સિમ્પલ વસ્તુ છે. સારી વસ્તુઓ આવી હોય, બરાબર, સારી વસ્તુઓ આવી હોય અને સાવ સસ્તી હોય તો લઈએ કે ના લઈએ? સમજો. અને એમાં કોઈ કંજૂસ હોય તો લે કે ના લે? હા કે ના? તો બોલો. નહીં, કંજૂસ થોડી ના લે કદાચ, કેમ કે કંજૂસ છે, સારી વસ્તુ નહીં કરી, બરાબર. પણ હવે સમજો કે
સાવ મફત, સાવ ફ્રી. પછી તો લઈ લે. તો એક નહીં, લૂંટપટા નહીં કરે પછી તો. બરાબર કે નહીં? કેમ કે સારી વસ્તુ છે ને મફત મળે છે, કોણ ના લે? અને એમાં કંજૂસ હોય લોકો તો પાછા લૂંટપટા નહીં પડે. એમ તો કહું એક નહીં 4 લે. ચાલો મૂળ વાત આપણે કરીએ કે શું કે જેમ શું કે સારી વસ્તુ હોય તો એને ગ્રહણ કર. બસ એ રીતે શું તો કે જે સમ્યક દ્રષ્ટિ જીવો છે શું કે જેમ શું કે જેની પાસે શક્તિ છે તો એ લોકો ચોક્કસ તો કરશે કે સારી વસ્તુ છે, વસ્તુઓ સારી છે તો લેવામાં ક્યારે પણ મૂકે નહીં. જરૂર છે અને ખાસ જરૂર છે અને સગવડતા પણ છે તો એને લે અને લે છે. બરાબર ને? સારી છે અને જરૂરી પણ છે. બરાબર. તો એવી રીતે શું તો કે જે આ સમ્યક દ્રષ્ટિ જીવ છે તો એ પણ શું સમ્યક દ્રષ્ટિ જીવ છે. સુદેવ સુગુરુ સુધર્મ એનો મળેલા સંજોગને એ વધુ ને વધુ આરાધશે, એની ભક્તિ કરશે, એટલે ધર્મની આરાધના કરશે. બરાબર. પણ હવે અહીંયા શું કરે છે તો કે મિશ્ર મોહનીય કર્મ શું કરે છે તો કે એને રુચિ કે રુચિ થવા દેતું નથી, એને ઇગ્નોર કરી નાખે છે. સારું એવું મળેલું છતું પણ સારો એવો મળેલો ધર્મને પણ શું કરે છે? અવગણી નાખે છે, ઇગ્નોર કરી દે છે. બરાબર. એટલે શું કે છે? સારો એવો ધર્મને પણ ઇગ્નોર કરી દે છે. માટે ત્યાં એટલે સુદેવ સુગુરુ સુધર્મ મળ્યા છતાં પણ એના તરફ રાગ કે ભક્તિ પણ થવા દે નહીં. એટલે શું તો કે મિથ્યાત્વ જેવું જ કામ કરી દે. બસ મિથ્યાત્વની અંદર વિપરીત કરાવે છે ને આમાં ઇન્ટરેસ્ટ નથી થવા દેતા. કેમ કે શું છે દરેક વસ્તુ છે ધારો કે આપણે એમ કહેવાય કે કોઈ મંજિલે જવું છે, કોઈ સ્થાને જવું છે. ધારો કે અહીંયાથી અહીંયા પ્રોબ્લેમ છે ને નાયરોબી જવું છે. બરાબર. નાયરોબી જવું છે ને બસો જાય ચાલે રાખે છે. બરાબર. હવે ઓલા સ્ટેન્ડ પર જઈને ખાલી ખોટો બેઠો રાખે, બસો ખાલી પણ જાય છે, જગ્યા પણ છે, બધું આવકારે પણ છે, પણ છતાં ન કરે તો એમાં ભૂલ કોની? જેને જાવું છે બરાબર ને? જાવું છે ને બસ એને શું કાંઈ કરવું શું ભાઈ તો શું કહેવાય? એટલે એમ કે છે મિશ્ર મોહનીય પણ શું કરે? મિશ્ર મોહનીય શું કરે છે તો એને સુદેવ સુગુરુ સુધર્મ તરફ એક્ટિવ થવા દેતો નથી. અને રુચિ જ નથી થવા દેતો કે એને શું કે એના માટે શું કહેવાય બેરો આંધળા બેરા જેવું કરી નાખે. આંધળા બેરા જેવું. બરાબર. ઘણું આંધળો ને બેરો હોય, આજુબાજુની અંદર ઘણું બધું મસ્ત બધું થતું હોય. બરાબર. પણ એના માટે બધું જ ન કામો. બસ એવી પ્રમાણે આ મિશ્ર મોહનીય કર્મ પણ કરી દે છે. સુદેવ સુગુરુ સુધર્મ પ્રત્યે રુચિ કે અરુચિ થવા દેતો નથી. બરાબર. પછી મિથ્યાત્વ મોહનીય. મિથ્યાત્વ મોહનીય શું કરે છે? શ્રદ્ધા જ નથી. મિથ્યાત્વ મોહનીય શું કરે છે? અરુચિ જ ઉત્પન્ન કરે. સુદેવ સુગુરુ સુધર્મ પ્રત્યે જે કલ્યાણકારી છે, આપણું હિત કરે એવું છે, એના તરફ અશ્રદ્ધા થવા નથી દેતું. એને ખોટું મળે. શ્રદ્ધા તો વાત દૂર, અરુચિ તો વાત દૂર, પણ એને ખોટું સમજે છે. સત્ય ને અસત, સત ને અસત અને અસત ને સત. જે ખોટું છે એને સાચું કરે છે અને સાચું છે એને ખોટું. યસ. તો એવું મિથ્યાત્વ શું કરે? તે મિથ્યાત્વ એટલે વિપરીત કરાવે છે. જે છે એનાથી વિપરીત કરાવે. એટલે સુદેવ સુગુરુ સુધર્મ પ્રત્યેની અરુચિ નહીં, પરંતુ એને તો ખોટા જ માને, એટલે એનાથી તો દૂર જ ભાગે, એનાથી દૂર લઈ જાય છે. અને જે ખોટું છે તો એના તરફ એ ભગાડે છે, એને સાચું માની લે છે. એટલે વિપરીત કરાવે છે. આને કહે છે મિથ્યાત્વ મોહનીય. એટલે સુદેવ સુગુરુ સુધર્મ પ્રત્યેનો અરુચિ ભાવ એને ખોટા સમજે, અને જે કુદેવ કુગુરુ કુધર્મ છે એને સાચા માને, તો એને શું કહે છે? મિથ્યાત્વ મોહનીય કર્મ. એટલે કે જેને છોડવા જેવું છે, સાંભળજો, જેને છોડીને આત્મકલ્યાણ કરવાનું છે, એની જગ્યાએ એની જ પાછળ દોડે, એની જ પાછળ દાંડા બને અને સંસાર વૃદ્ધિ કરે, તો એ મિથ્યાત્વ મોહનીય. ખ્યાલ આવ્યો? ઓકે, યસ. હવે આગળ વધીશું આપણે. પછી કીધું ચારિત્ર મોહનીય. કયું? ચારિત્ર મોહનીય. બરાબર. હવે જો અહીંયા ચારિત્ર મોહનીય ની અંદર સમ્યક્ત્વ આપણને 5 પ્રકારના સમ્યક્ત્વ કીધા હતા. ખ્યાલ છે ને?
ઔક્ષમિક, ઔપસમિક ઔપસમિક ક્ષાક્ષમિક ક્ષાયિક વેદક અને શાશ્વત આ 5 પ્રકારના સમ્યક્ત્વ કીધેલા છે બરાબર ને ઔપસમિક એટલે શું જે ઓલા 3 દર્શન મોહનીયની પ્રકૃતિ હોય ને એ દબાવી દે હા જો આમને શું કે આને એક દર્શન સપ્તક કહેવાશે શું કહેવાશે દર્શન સપ્તક તો હવે દર્શન સપ્તકમાં કઈ કઈ વાત આવે વસ્તુ આવે સમજી લઈએ તો કે 3 દર્શન સમ્યક્ત્વ મોહનીય મિશ્ર મોહનીય અને બોલો મિથ્યાત્વ ચારિત્ર મોહનીય મિથ્યાત્વ મોહનીય બરાબર સમ્યક્ત્વ મોહનીય મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય આ 3 અને બીજી 4 કઈ તો કે અનંતાનુબંધી કષાય અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ આ 4 એટલે 4 ને 3 7 બરાબર ને તો આને શું કહેવાય દર્શન સપ્તક કહેવાશે શું કહેવાશે દર્શન સપ્તક બરાબર હવે દર્શન સપ્તક તો આ દર્શન સપ્તક ની અંદર શું કહે છે આપણને તો કે આ દર્શન સપ્તકનો કેટલું ક્ષય કર્યો છે કેટલાક ઉપસમાવી દીધા છે શું કરે છે કેટલોક ક્ષય કરે છે અને કેટલોક ઉપસમાવી દે છે હવે આમ થાય કે આવું કેમ ચાલો દર્શન મિશ્ર મોહનીયને કે મિથ્યાત્વ મોહનીયનો ક્ષય કર્યો ઉપસમાવી દીધા 3 દર્શન મોહનીયને ઉપસમાવી દીધા બરાબર પણ 4 કસાયોને શું ફરક પડે વિભાબેન આવો પ્રશ્ન થાય કે ના થાય દર્શન મોહનીયને ઉપસમાવી દઈએ તો ઓલા 4 કસાયોને ઉપસમાવી શું ફરક પડે પણ ઈ ના થાય ઈ દબાવી ના દઈએ તો પછી આપણને પ્રાપ્ત જ ના થાય ને સ્ટ્રાઇક સમ્યક તો સાથે સાથ દબાવી દેવાના ને તો જ થાય ને તો જ થાય આપણે તો સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે ને તો એમાં આપણે સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે તો અમે મિથ્યાત્વ મોહની મિશ્ર મોહની અને એ ત્રણેયનો નાશ કરે એટલે સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ જાય બરાબર તો પછી કસાયોને શું લેવા દેવા એવો પ્રશ્ન થાય કે ન થાય પ્રશ્ન અથવા ન કરીએ શું વાંધો આવે તમે તમારો ક્વેશ્ચન એમ છે કે આપણે કસાયોને દબાવી ના દઈએ તો એમ તો ચાલે કે હા યસ કસાયોને દબાવીએ અથવા ન દબાવીએ તો ચાલે કે ના ચાલે કેમ કશાયો હોય તો પછી ક્યાં આગળ વધાય નહીં આપણી પાસે કસાયો છે કે નહીં અત્યારે છે જ ને હા જે કસાયો છે તો કસાયોને દબાવવાની શું જરૂર છે એમ તો કહું છું સામાયિક કરો છો કે નહીં અત્યારે આપણે સુરત સામાયિકમાં છીએ કે નહીં સામાયિકમાં કેટલા પ્રકારના કીધેલા છે એમાં સુરત સામાયિકમાં છીએ ને ત્યારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો કસાય ઉપસમાવ્ય કરતા નથી અત્યારે હા ઓકે ચાલો જો આમાં એક પ્રશ્ન એવું છે કે જેમ કે ને કે એક બાજુ ઠંડો પ્રદેશ છે અને ગરમી જોઈએ છે હવે શું ઉપાય હીટર કરે કે ગરમ કપડા પહેરી લે ને ગરમ કપડા પહેરી લે ગરમ કપડા પહેરી લે બરાબર અને એ છે નહીં હવે બારી બારણા બંધ કરી દઈએ હોટ બેક કરે પાણી ઓકે જેમ આજો અહીંયા એવું છે કષાય આજે અનંતાનુબંધી કષાય અને આજે મોહનીયની 3 આ બંને વસ્તુ સાથે જ છે શું બંને સાથે જ છે જેમ શું કહેવાય કે જો ડબ્બા જતા હોય તો એન્જિન હોય તો ડબ્બા ચાલે કે નહીં હા ટ્રેન હોય તો એન્જિન વગર ડબ્બા ચાલે ના ચાલે યસ તો એ કસાયો છે એન્જિન સમજી લ્યો એટલે આગળ લઈ જાય આપણે જો ખાલી ભરમાવ્યા છે તમને સરસ ઈઝી રીતે તમને કહી શકતો હતો પણ ખાલી આ રમાડવા માટે આ બધા એ કરતો હોવ અનંતાનુબંધી કસાય શું કરે આપણે 4 કસાયોના ફળની વાત કરી હતી ને સમ્યક્ત્વ આવાજ ના દે અનંતાનુબંધી કસાય છે એ સમ્યક્ત્વ જ નથી આવવા દેતો બરાબર તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો
હા જ્યાં મિથ્યાત્વ છે ત્યાં અનંતાનુબંધી છે ને છે, અને જ્યાં અનંતાનુબંધી છે ત્યાં મિથ્યાત્વ પણ છે. બરાબર? જ્યાં અનંતાનુબંધી છે ત્યાં મિથ્યાત્વ પણ છે, અને જ્યાં મિથ્યાત્વ છે ત્યાં અનંતાનુબંધી પણ છે, બંને એક સાથે. જ્યાં અગ્નિ છે ત્યાં ધુમાડો છે ને છે. છે. બરાબર ને? હા કે ના? કન્ફ્યુઝ છે. કર્યું છે. હા 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 ને? તો પછી આપણે 14મું સ્વપ્ન અગ્નિ શિખા ધુમવર્જી એવું પણ આવે છે. 14મું સ્વપ્ન કયું હોય? ધુમાડા વગરનો ધુમાડા વગરનું. તો અત્યારે તો તમે કીધું જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય, એમ તો હા, તમે તો હા ચોક્કસ હા પાડી. એ તો કહું તમે કન્ફ્યુઝ કરો છો અમને. ઓકે, ખોવાઈ જાય છે પછી. ચાલો પણ ચાલો એક વસ્તુ તો બાકી સાંભળો, કે અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય એવું જરૂર નથી, પરંતુ ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય અને હોય. હા બરાબર? હવે બરાબર? હા હા હવે દેખું. હે ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય ને હોય, પછી બધા નાનું હોય કે સૂક્ષ્મ હોય. બરાબર ને? તો એવી રીતે શું થયા કે જ્યાં મિથ્યાત્વ છે ત્યાં અનંતાનુબંધી છે, અનંતાનુબંધી છે ત્યાં મિથ્યાત્વ પણ રહેલું છે. બરાબર? એટલે બંને અરસપરસ છે. એટલે બંને ગુણોને પણ શું કરે છે? ક્ષય કાં તો ઉપશમ, કાં તો ક્ષય ઉપશમ, બંને ક્ષય ઉપશમ. બરાબર? તો એ આદર્શ આ ત્રણેય દર્શન સપ્તકનો શું કરે? કાં તો ક્ષય કરે, ઉપશમ કરે, કાં તો ક્ષય ઉપશમ કરે. તો ઉપશમ ક્ષય ઉપશમિક. બરાબર? અને ક્ષાયિકમાં તો આ સાતેનો ક્ષય કરી નાખે. પણ જે પામેલું સમ્યક્ત્વ છે એમાં સમ્યક્ત્વ શું કહેવાય? આ સમ્યક્ત્વ મોહનીય નાની ને મોટી શંકાઓ કરાવે, શંકાઓ કરાવે તો સમ્યક્ત્વ મોહનીય, અને સમ્યક્ત્વમાં રુચિ કે અરુચિ કાંઈ ન થવા દે તો મિશ્ર મોહનીય, અને સમ્યક્ત્વ જે સાચું છે, સત્ય છે, એને ખોટું બનાવે અને ખોટાને સાચું બનાવે તો એને મિથ્યાત્વ મોહનીય કીધું. બરાબર? ઓકે. એટલે ચારિત્ર મોહનીય કેટલા પ્રકારે કીધું? બે પ્રકારે. બે ચારિત્ર મોહનીય કેટલા પ્રકારે? 16 કષાય, બે પ્રકારે. 16 કષાય ને 9 નો કષાય. કષાય અને નો કષાય. કષાય અને નો કષાય. તો જેમાં આપણે કષાયો કેટલા કીધા? તો કે 16 કષાય. બરાબર ને? અને 9 નો 9 કસાય. નો કસાય. તો જેમાં 16 કસાય કયા કયા? તો કે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ, અપ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયાલોભ, પ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયાલોભ, સ્વંજલન ક્રોધમાન માયાલોભ. બરાબર? એટલે 16 કસાય થયા. અને ત્યાર પછી 9 કસાય. તો કે હાસ્ય, હાસ્ય મોહનીય, રતિ મોહનીય, અરતિ મોહનીય, ભય મોહનીય, શોક મોહનીય, જુગુપ્સા મોહનીય, પછી પુરુષવેદ મોહનીય, સ્ત્રીવેદ મોહનીય અને નપુંસકવેદ મોહનીય. તો આમ 9 કસાયો કીધા. તો આ 25 પ્રકારે ચારિત્ર મોહનીય કીધું. બરાબર ને? તો હવે એમાં એ દરેક કષાયો, બરાબર, દરેક કષાયો પણ એનું કાર્ય કરે છે. એનું કાર્ય કરે છે. બરાબર? તો અનંતાનુબંધી કષાય શું કરે છે? સમ્યક્ત્વ ગુણનો નાશ કરે છે. સમ્યક્ત્વ ગુણનો નાશ કરે છે. અને સમ્યક્ત્વ, સાંભળો, સમ્યક્ત્વ ન હોય તો દરેક જીવ ચારેય ગતિમાં જઈ શકે છે. ફરીથી, સમ્યક્ત્વ ન હોય તો જીવ ચારેય ગતિમાં જઈ શકે છે. બોલો, ચારેય ગતિમાં જવું છે કે નહીં? સમ્યક્ત્વ ન હોય તો ચારેય ગતિમાં જીવ જાય. નારદ, તિર્યંચ, મનુષ્ય અને દેવ. હેલો, અવાજ આવે છે ને બધાને? પણ જો સમ્યક્ત્વ સહિત જીવ હોય, સમ્યક્ત્વ વાળો જીવ હોય તો એના માટે બે ગતિ. સમ્યક્ત્વ વાળો જીવ હોય તો કઈ? તો કે મનુષ્ય માટે દેવ, દેવ માટે મનુષ્ય. હવે સમજો કે કોઈ તિર્યંચ ગતિમાં હોય તો, તિર્યંચ ગતિમાં સમ્યક્ત્વ વાળો હોય તો કઈ એના માટે કાં તો દેવ કાં તો મનુષ્ય. ટ્રાય કરી દેવું ગતિ એને જવા માટે. ઓકે,
હોય ચારે ગતિની અંદર, સમ્યક્ત્વ હોય ચારે ગતિની અંદર, પણ લગભગ બાંધવાની વાત આવે તો કે દેવ કાં તો મનુષ્ય. બરાબર. ઓકે. ઓકે. અનંતનો બધીએ શું કરે છે? સમ્યક્ત્વનો નાશ કરે છે. પછી અપ્રત્યાખ્યાનીય કસાય. તો અપ્રત્યાખ્યાનીય કસાય શું કરે છે? દેશવીરતિ આવવા દેતો નથી. એટલે નાનું દેશવીરતિ એટલે નાના સરખા પણ પચખાન કરવા દેતા નથી. એટલે આપણે ઓછામાં ઓછું જેટલા અંશે આપણે પાપથી છૂટી શકાય એવા માટે પચખાન અવશ્ય કરવા. નવકારથી ચોવિહાર તો અવશ્ય હોય જ, પણ દિવસ દરમિયાન પણ જેટલા આપણે 14 નિયમ વગેરે ધારણ કરીએ, બરાબર, વળી વિગયો વગેરે અભિગય, અભક્ષ્ય, અનંતકાય આદિનો જે ત્યાગ કરીએ છીએ, તો એ પણ શું થાય છે? તો કે વીરતિ કહેવાય છે. શું કહેવાય છે? વીરતિ. બરાબર. તો એને દેશ વીરતિ કહેવાય છે. બરાબર. ઓકે. તો એ નાના સરખા પચખાન પણ આ અપ્રત્યાખ્યાનીય કસાય કરવા દેતા નથી. બરાબર. ઓકે. પછી આગળ જો હવે જો સાંભળો, આ નાના સરખા નાના સરખા વગેરે પચખાનો વગેરે છે ને, તો એ પણ આપણને ઘણા બધા પાપોથી અટકાવી દે છે, બચાવી દે છે. ઘણા બધા પાપોથી આપણને બચાવી દે છે નાના પચખાન પણ. રાત્રે ખાલી ચોવિહારનું પચખાન કરીએ છીએ ને, તો એમાં પણ આપણે કેટલાય બધા પાપોથી આપણે બચી જઈએ છીએ. ખાલી ચોવિહારનું પચખાન કરીએ એમાં ઘણા બધા પાપોથી આપણે, અસંખ્ય પાપોથી આપણે બચી શકીએ છીએ. એટલે બરાબર. એટલે અપ્રત્યાખ્યાનીય કસાય હોય તો આ નાના સરખા પચખાન કરવા દેતા નથી, અને પાપોની અંદર સમ્યક્ત્વ હોય છતાં પણ દુર્ગતિ તરફ લઈ જવાની શક્યતા ખરી. ઓકે. હવે આગળ વધી. લગભગ પ્રાયકરણ જવા ન દે, કેમ કે સમજણું છે એટલે અટકે તો ખરા જ. ઓકે. પચખાન ન કરવા દે, પણ પચખાન જે સંકલ્પ નિયમપૂર્વક નું જે હોય એ અને ખાલી આમને આમ હોય, ઘણો ફરક પડે. ઓકે. અપ્રત્યાખ્યાનીય પછી કયો કસાય કીધો? પ્રત્યાખ્યાનીય. બરાબર. પ્રત્યાખ્યાનીય કસાયથી શું થાય છે? પ્રત્યાખ્યાનીય કસાયથી શું થાય? સર્વવીરતિ આવવા ન દે. એટલે તો કે ધર્મ જે દીક્ષા કે સંયમ અંગીકાર કરવા, ચારિત્ર લેવા દેતું નથી. સર્વવીરતિ ચારિત્ર આવવા દેતું નથી. કયું? તો કે આમ. બરાબર. આપણને બરાબર નાના મોટા પચખાન કરી શકીએ છીએ, એકાશના, દેશના, એંગલ, અભક્ષ્ય, અનંતકાય આદિથી આપણે અટકી શકીએ છીએ. બરાબર. પરંતુ સર્વવીરતિને આપણે પામી શકતા નથી. કારણ શું? તો કે આપણને આ કસાય પણ ઉદય છે. પ્રત્યાખ્યાનીય કસાયનો પણ ઉદય છે. અને ઉદય છે એમ કરીને અટકી ના જવાનું, પણ આપણે એ તૂટી શકે છે, એ દૂર કરી શકાય છે પ્રયત્ન અને પુરુષાર્થથી. શું? આના માટે શું કરવું પડે છે? પ્રયત્ન અને પુરુષાર્થ કરવા પડે છે. એટલે કેટલાક જીવો એ કસાય મોહનીયને તોડી શકે છે, કેટલાક જીવો એ કસાયોથી વશ થઈ જાય છે. બરાબર. પછી આગળ વધીને સ્વંજલન. બરાબર ને? હવે સ્વંજલન શું કરે છે? તો કે સંજલન કસાય વિતરાગતા આવવા દેતું નથી. એટલે કે કેવલ જ્ઞાન સુધી પહોંચવા દેતા નથી. વિતરાગતા મુખ્ય વસ્તુ કહીએ કે વિતરાગતા આવવા દેતું નથી. વિતરાગ અવસ્થા આવવા દેતું નથી. કયું કર્મ? સ્વંજલન કષાય મોહનીય કર્મ. એ વિતરાગતા એટલે જેમ કેવલ જ્ઞાન અવસ્થાની અંદર પહોંચે, કેવલ જ્ઞાન પહોંચે તો કેવલ જ્ઞાન પહેલા શું થાય છે? તો કે વિતરાગ અવસ્થામાં પહોંચે, જેમાં આપણે ક્ષીણ મોહ અને ઉપશમ મોહ એમ બે પ્રકારના ગુણસ્થાનકો આવે. બરાબર. તો આ પ્રમાણે કસાય મોહનીય. તો આ 4 પ્રકારના કસાયો કીધા. અનંતાનુબંધી કસાયના કારણે સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. અપ્રત્યાખ્યાનીય કસાયના કારણે તો કે દેશવીરતિ પ્રાપ્ત થઈ શકતી નથી. પ્રત્યાખ્યાનીય કસાયોના ઉદયથી સર્વવીરતિ પ્રાપ્ત થતી નથી. અને સ્વંજલન કસાયના કારણે
તો કે વિતરાગતા આવવા દેતું વિતરાગતા નથી. બરાબર. તો આ નથી. કસાયો એવી રીતે નો કસાયોની વાત કરી. તો એવી રીતે હવે આવતી વખતે આપણે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એના વિશે આપણે વાતો કરીશું અને ત્યાર પછી આગળની પણ કંઈક નાની નાની વાતો સમજીશું. ઓકે, તમને બધાને ખ્યાલ આવે છે ને? ખ્યાલ આવે છે ને? ઓકે, ચાલો. તો દર્શન એટલે શું? દર્શન એટલે શું? શ્રદ્ધામાં કૃપા કરાવે. હા, દર્શન એટલે શું? સુદેવ સુગુરુ સુધર્મ શ્રદ્ધા. સુદેવ સુગુરુ સુધર્મ શ્રદ્ધા. વાહ, પ્રતિભાબેન, સુંદર. મને એમ કે પાછા બોલશો કે દર્શન એટલે તો કે પદાર્થના સામાન્ય ધર્મને જાણવાની શક્તિ એમ કહેશું. તો કે જો દર્શન શબ્દના દરેક ઠેકાણે અલગ અલગ વાતો, અલગ અલગ અર્થ થાય. ઓકે, શબ્દ એક જ હોય, શબ્દ એક જ હોય છતાં પણ એના અલગ અલગ અર્થ યથાયોગ્ય સ્થાને થતા હોય છે. બરાબર. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય હોય તો મન વચન કાયાથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ.